વડોદરાની નવરચના સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઈ રજા. નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિવર્સિટી અને તેની હેઠળ આવતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્કૂલના પ્રિન્સિપાલને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો કે જેની જાણકારી પોલીસને કરાતા બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં સઘન તપાસ ચાલી રહી છે. સ્કૂલ યુનિવર્સિટીમાં બોમ્બ સ્ક્વોડને ચેકિંગ હાથ ધર્યું છે. નોંધ્યા છે કે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોની શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આજે નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં તપાસ અર્થે પહોંચી હતી અને યુનિવર્સિટી અને શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી. ત્યાં ધમકી ભર્યા ઈમેલને કારણે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આજે રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે નવરચના સ્કૂલમાં મોટા અધિકારીઓ અને રાજકારણીઓના બાળકો અભ્યાસ કરે છે. બોમ્બની ધમકી આપનાર કોણ છે તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ગઈકાલે જ મુંબઈના જોગેશ્વરી અને ઓશિવારા વિસ્તારમાં આવેલી બે શાળામાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ શાળામાં દોડ દીધી હતી. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. શંકાશીલ ગતિવિધિઓની ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. મુંબઈના જોગેશ્વરી અને ઓશિવારા વિસ્તારની એક શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના કારણે હંગામો મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ શાળા પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. ઈમેલમાં અફઝલ ગેંગ દ્વારા બોમ્બ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.